હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે, જ્યાં અંબાલાલ પટેલે આગ ઝરતી આગાહી કરી છે। આજથી 12 માર્ચ દરમિયાન રાજ્યમાં ગરમીનો પારો વધશે। રાજ્યના ઉત્તર પૂર્વમાં તાપમાન 38 થી 40 ડિગ્રી રહેવાની શક્યતા। કચ્છના કેટલાક ભાગોમાં 38 થી 40 ડિગ્રી આસપાસ તાપમાન રહેશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ તાપમાન 40 ડિગ્રી રહેશે। મધ્ય ગુજરાતમાં પારો 41 ડિગ્રી સુધી પહોંચવાની સંભાવના। તારીખ 7 થી 12 માં મહત્તમ ઉષ્ણતામાન વધી શકે છે, જેમાં ઉત્તર પૂર્વ ગુજરાતના ભાગોમાં મહત્તમ ઉષ્ણતામાન 38 થી 39 ડિગ્રી સેલ્સિયસ જેવું શક્યતા રહેશે। કચ્છના ભાગોમાં પણ 39 થી 40 ડિગ્રી સેલ્સિયસ જેવું આસપાસ રહેવાની શક્યતા રહેશે। મધ્ય ગુજરાતના ભાગમાં મહત્તમ ઉષ્ણતામાન 41-42 ડિગ્રી સેલ્સિયસ જેવું થઈ જવાની શક્યતા રહે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાન લગભગ 38-39-40 ડિગ્રી સેલ્સિયસ જેવું થવાની શક્યતા રહે। જૂનાગઢના ભાગોમાં પણ 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહે। અમરેલીના ભાગોમાં 40 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થવાની શક્યતા રહે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ મહત્તમ ઉષ્ણતામાનમાં વધારો થવાની શક્યતા રહે છે। એટલે આ તારીખ 7 થી 12 મહત્તમ ઉષ્ણતામાન વધવાની સાથે તારીખ 14-15 થી મહત્તમ ઉષ્ણતામાન ઘટશે અને આ ઘટાડો આંશિક ઘટાડો થવાની શક્યતા રહેશે। પરંતુ જે કાળઝાળ ગરમીની આગાહી તજજ્ઞો દ્વારા જે આશંકા સેવાઈ રહી છે, ત્યારે એપ્રિલ માસમાં પણ પછી એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે। એટલે એપ્રિલ માસમાં મહત્તમ ઉષ્ણતામાન જશે, પવનની ગતિ રહેશે। આ વખતે માર્ચમાં પણ પવનની ગતિ રહેશે 13 તારીખમાં। એ પવનની ગતિના કારણે આંધીવંટનું પ્રમાણ વધશે અને મહત્તમ ઉષ્ણતામાન ઘટતા લગભગ ક્યારેક 44-45 થઈ જાય અને ક્યારેક એકદમ ઘટી જવાની શક્યતા રહેશે। એટલે કંઈક અલગ પ્રકારનું હવામાન આ વખતે જોવા મળે તેમ છે।